માં જીએસટી મુદ્દે વેપારીઓની હડતાલના ભાગલા પાડવામાં તંત્ર સફળ રહ્યું છે। કાપડ માર્કેટ ખુલતા ગ્રાહકો કાપડની ખરીદી કરવા પહોંચી ગયા હતા। માર્કેટની કેટલીક દુકાનો ખુલતા કેટલાક વેપારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો તો વળી કેટલાક વેપારીઓ જીએસટીના કાયદાને આવકારી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે। બાહેધરી આપવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ સુરત ટેક્સટાઇલ વિસ્તારમાં કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો ખોલી નાખવામાં આવી હતી તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો દ્વારા દુકાન બંધ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા જે પ્રકારે માઇકમાં એલાઉન્સ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારે જો 4 થી વધુ લોકો ભેગા થશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે, તેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા રાઉન્ડ અપ પણ કરવામાં આવી રહ્યું છે। માઇકમાં એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જો અસામાજિક તત્વ દ્વારા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે સખત પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને જોઈ શકો છો કે આ ટેક્સટાઇલ વિસ્તાર છે જ્યાં પોલીસ કમિશનર દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યો છે। માઇકમાં એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિ કરવામાં આવશે તેના પર સખત કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। એસઆરપીની ટીમ તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે ટીમ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। મોટા ભાગે જે પ્રકારે છેલ્લા 3 દિવસની વાત કરવા જોઈએ તો જે તણાવભરી જે માહોલ સર્જાયો હતો તેને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો બીજી તરફ જીએસટી સંઘર્ષ સમિતિ અને પોલીસ કમિશનર તરફથી પણ જે દુકાન ખોલવા માંગતા હોય તે વેપારીઓને દુકાન ખોલવાની છૂટ આપી દેવામાં આવી છે। કેમેરા પર્સન ભરત બ્રહ્મ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ।